દક્ષિણ ગુજરાતના લીલાછમ આંબાવાડિયા હવે વૈશ્વિક સપ્લાય ચેનનો અવિભાજ્ય હિસ્સો બન્યા છે. અહીંના ધરતીપુત્રોએ પરંપરાગત પદ્ધતિઓને અલવિદા કહીને ફળોના મૂલ્યવર્ધન એટલે કે વેલ્યુ એડિશન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતીના સફળ પ્રયોગોએ પાકનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટાડ્યો છે, જેનાથી ફળોની ગુણવત્તા સુધરી છે અને ખેડૂતો આર્થિક સમૃદ્ધિ તરફ આગળ વધ્યા છે. મુખ્ય પાક અમારા કેરી અને ચીકુ છે. કેરી અને ચીકુ પહેલાં અમે સોસાયટીમાં વેચતા હતા અને હોલસેલ ભાવ મળતો હતો, અને હવેથી છેલ્લા 5 વર્ષથી એની બાય પ્રોડક્ટ બનાવીને વેચીએ છીએ, જેનાથી અમને એના ભાવો ડબલ મળે છે અને મારી આવક બી નેચરલ ફાર્મિંગને લીધે ખર્ચો ઓછો અને આવક વધી છે. આ આંતરરાષ્ટ્રીય ઓળખ પાછળ આધુનિક પ્રોસેસિંગ યુનિટ્સ અને મજબૂત કોલ્ડ સ્ટોરેજ નેટવર્કની મોટી ભૂમિકા છે. રાજ્યના બાગાયત વિભાગ દ્વારા ગ્રીન હાઉસ, નેટ હાઉસ અને ટપક સિંચાઈ જેવી આધુનિક તકનીકો માટે મળી રહેલી ઉદાર આર્થિક સબસિડીના પ્રતાપે જ છેલ્લા 2 દાયકામાં ગુજરાતમાં બાગાયતી પાકોનું કુલ ઉત્પાદન 3 ગણું વધી ગયું છે. એમાં ખાસ કરીને નવા ફળપાક વાવેતર ઉપર સહાય આપે છે, શાકભાજીની ખેતી ઉપર સહાય આપે છે, ફૂલપાકની ખેતી ઉપર સહાય આપે છે. બાગાયત ખેતીની અંદર નવી તાંત્રિકતાઓ છે, જેવી કે ગ્રીન હાઉસ, નેટ હાઉસ છે, પ્લાસ્ટિક મલ્ચિંગ છે, ડ્રીપ ઇરિગેશન છે, ફાર્મ મિકેનાઇઝેશન છે. આ બધા માટે પણ ખેડૂતોને વિવિધ યોજના અંતર્ગત સહાય ચૂકવે છે, અને એના કારણે છેલ્લા 20 વર્ષની અંદર ગુજરાતની અંદર બાગાયતી પાકોનો વિસ્તાર લગભગ 3 ગણો જેવો થયો છે. લોજિસ્ટિકલી પૂરેપૂરો એરિયા, હરેક ફાર્મથી લઈને મેઇન સિટી સુધી પૂરેપૂરી કનેક્ટિવિટી છે, અને એ અમને બેનિફિટ મળે છે આ એરિયામાં. અને જેથી કરીને અહીંયાના એરિયામાં ફ્રૂટ અને વેજીટેબલમાં અલગ લેવલની મીઠાશ છે, જે આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કે બ્રિક્સ લેવલ. તો એના લીધે એની ડિમાન્ડ્સ વધારે છે, અને જેથી કરીને અમે અહીંયાથી એક્સપોર્ટ કરીએ છીએ. ઝડપી લોજિસ્ટિક અને મેનેજમેન્ટના કારણે નવસારીના ખેતરો આજે સીધા એરપોર્ટ અને પોર્ટ સાથે કનેક્ટ થયા છે. દક્ષિણ ગુજરાતના ફળોની કુદરતી મીઠાશ અને તેના ઊંચા બ્રિક્સ લેવલના કારણે જ વિદેશી બજારોમાં તેની લોકપ્રિયતા આસમાને છે. ટેકનોલોજીના અસરકારક ઉપયોગથી વિકસિત આ એગ્રી બિઝનેસ મોડેલ આજે ગુજરાતના મહેનતુ ખેડૂતોને વૈશ્વિક ફલક પર નવી ઓળખ અને બજાર ઉપલબ્ધ કરાવી રહ્યું છે.